Standard 7 Science. Chapter 2. In the last lecture, we have learned about bacteria and virus. Today, we will learn about where do the microorganism live. ઓકે તો શું છે કે જે માઇક્રો ઓર્ગેનિઝમ છે સૂક્ષ્મજીવો છે ક્યાં રહે છે માઇક્રો ઓર્ગેનિઝમ મે બી સિંગલ કોલ્ડ લાઈક અ બેક્ટેરિયા શું છે કે જે સૂક્ષ્મજીવો છે એ કેવા હોઈ શકે છે બેક્ટેરિયાની જેમ એક કોષી હોઈ શકે છે સમ આલ્ગી એન્ડ પ્રોટોઝોયા ઓર મલ્ટીસેલ્યુલર સચ એઝ અ મેની આલ્ગી એન્ડ ફંગી ઓકે તો શું છે કે કેટલીક લીલ અને પ્રજીવો અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ they live in all type of environment ranging from the ice cold climate to the hot spring and a desert too marshy lands. They are also found inside the bodies of animals including humans. Some microorganisms grow on the other organism while other exist freely. ઓકે તો શું છે કે લીલ અને ફૂગ જે છે એ બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા તથા રણથી લઈને દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં ટકી શકે છે તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે કેટલાક સજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે અમીબા જેવા સૂક્ષ્મજીવ એકલા રહેતા હોય છે જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહત સમૂહમાં રહે છે બરાબર છે તો તમે જોશો કે મચ્છર છે એ પરોપજીવી છે બરાબર છે પેરાસાઇટ કહે છે ને એ બીજાના ખોરાક પર આધાર રાખે છે એટલે આપણે મનુષ્ય હોય કોઈ પણ પ્રાણી હોય એમના લોહી પર આધાર રાખે છે બરાબર છે મચ્છર છે એ શું છે એકલા રહે છે અથવા સમૂહમાં રહે છે બરાબર છે હવે કેટલાક જે છે એ પ્રાણીઓમાં આપણા શરીરમાં પણ જોવા મળે છે બરાબર છે માઇક્રો ઓર્ગેનિઝમ સૂક્ષ્મજીવ છે બરાબર છે તો કેવી રીતે આપણા શરીરમાં જોવા મળે છે હવે જુઓ કે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા જે છે હવે ટાઇફોઇડ છે એના કારક બેક્ટેરિયા કયા છે સાલનેમા ટાઇફી બરાબર છે આ સાલનેમા ટાઇફી હોય છે એ આપણા શરીરમાં જ્યારે દાખલ થાય છે આપણને શું થાય છે ટાઇફોઇડ નામનો ભયંકર રોગ થાય છે બરાબર છે ત્યાં ટાઇફોઇડ જે છે એ શું છે આંતરડાનો રોગ છે એટલે એની વસાહત કઈ હશે આંતરડામાં હશે એટલે સાલનેમા ટાઇફી છે એ પરોપજીવી જે સંપૂર્ણપણે કઈ રહ્યા છે મનુષ્યના શરીરમાં રહે છે બરાબર છે એના કારણથી શું થાય છે ટાઇફોઇડ થાય છે બરાબર છે સેકન્ડ વન માઇક્રો ઓર્ગેનિઝમ એન્ડ અસ સૂક્ષ્મજીવો અને આપણે બરાબર છે માઇક્રોનિઝમ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન અવર લાઈવ્સ Some of them are beneficial in many ways, wherever some other are harmful and causes a disease. Let's us study about them in details. Okay? તો હવે જુઓ કે માઇક્રો ઓર્ગેનિઝમ છે સૂક્ષ્મજીવો છે આપણા શરીરમાં છે મહત્ત્વની ભૂમિકા ભજવે છે બરાબર છે હવે કેટલાક માઇક્રો ઓર્ગેનિઝમ એવા છે કે શું કરે છે કે આપણને ફાયદો કરે છે અને અમુક એવા હોય છે કે આપણને નુકસાન કરે છે બરાબર છે તો એકાદ ઉદાહરણ આપી દઉં કે જો તમે લેક્ટોબેસાઇલસ નામના બેક્ટેરિયા જુઓ ને એ બેક્ટેરિયા કયા હોય છે દહીંની અંદર બરાબર છે દહીંને શું કરે છે દહીં બનાવવામાં મદદરૂપ થાય છે અને દહીંની અંદર રહેલા હોય છે બરાબર છે બેક્ટેરિયા જ છે એક પ્રકારના પછી તમે જોશો કે આથો લાવવાનો હોય છે તમે હાંડવો બનાવો છો તેમાં શું કરવાનો હોય છે આથો લાવવાનો હોય છે ખમણ માટે આથો લાવવાનો હોય છે તો જે આથો લાવવા માટે જે ઉપયોગી છે ને એ માઇક્રોબીઝ જ છે એક પ્રકારના શું છે સૂક્ષ્મજીવો જ છે એ આપણને શું કરે છે ઉપયોગી છે અને કેટલાક સૂક્ષ્મજીવો છે આપણને હાનિકારક છે બરાબર છે હવે જુઓ ફ્રેન્ડલી માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે મિત્ર આપણા જે ઉપયોગી જે છે ને સૂક્ષ્મજીવો એના વિશે થોડોક અભ્યાસ કરવાનો છે માઇક્રો ઓર્ગેનિઝમ આર યુઝ ફોર અ વેરિયસ પર્પઝ દે આર યુઝડ ઇન અ પ્રિપેરેશન ઓફ અ કર્ડ બ્રેડ એન્ડ અ કેક ઓકે તો શું છે કે સૂક્ષ્મજીવો છે ને આપણા વિભિન્ન કાર્યો કરે છે ને એમાં બહુ જ ઉપયોગી છે અમુક જે માઇક્રો બીજ છે શાના કામમાં આવે છે આપણે દહીં બનાવીએ છીએ બ્રેડ બનાવીએ છીએ કેક બનાવવા માટે ઉપયોગી છે બરાબર છે બ્રેડ બનાવી હોય છે તો બરાબર એમાં આથો લાવવા મળશે એમાં એક પ્રકારની ફૂગ નાખવામાં આવે છે કેક બનાવવા માટે પણ ફૂગ નાખવામાં આવે છે એનાથી બ્રેડ બને છે બરાબર છે હવે તમે બ્રેડનું સાયન્સ જુઓ ને તો તમને ખબર પડશે કોઈ પણ બેકરીવાળા હોય ને એમને તમે કોન્ટેક્ટમાં હોય તમને પૂછી જોવાનું કે કેવી રીતે આ રીતે આથો લાવો છો તમે
તો અમુક પ્રકારના સૂક્ષ્મજીવો એની અંદર એડ કરવા પડે છે બહારથી. એના દ્વારા શું થાય છે, એમની અંદર આથો આવે છે. અને આથો લાવવા માટે શું કરે, હવે તમને એક હાંડવાનું ઉદાહરણ આપું તો હાંડવામાં શું કરીએ, આપણે દહીં ઉમેરીએ છીએ, બરાબર છે. દહીંમાં શું હોય છે, પહેલાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે જ, બરાબર છે. એ શું કરે છે, દહીંને આથો લાવવામાં બહુ ઉપયોગી થાય છે, બરાબર છે. They are also used in a cleaning up of environment. For example, the organic waste, vegetable peels, remains of animal feces, etc. are broken down into harmless and usable substance by bacteria. ઓકે, તો શું છે કે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે કાર્બનિક કચરા, શાકભાજીની છાલ, પ્રાણીઓના અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે, બરાબર છે. આપણે કદાચ ભણ્યા હશે કે મેન્યુઅર અને ફર્ટિલાઇઝર. મેન્યુઅર શું છે કે કુદરતી છે, જૈવિક ખાતર કહીએ છીએ ને, એ છે પ્રાણીઓના મળમૂત્રથી તૈયાર થતું એક વિઘટન છે, બરાબર છે. આ જે વાત અહીંયા કરવામાં આવી છે એ એક વિઘટનની જ વાત કરવામાં આવી છે. તો એ વિઘટન થાય છે એના દ્વારા શું, એ કચરો જે બને છે એના દ્વારા શું છે, આપણને ફાયદો થાય છે. કારણ કે એ શું છે, આપણે એને ખેતરમાં નાખીએ છીએ અને આપણે ખેતરમાંથી શું મળે છે, આપણને વધારે પ્રમાણમાં ઉપજ મળે છે અને એ જમીનની જે ફળદ્રુપતા થાય છે એમાં વધારો થાય છે, બરાબર છે. હવે જુઓ, recall that bacteria are also used in the preparation of medicines. In agriculture, they are used to increase soil fertility by fixing nitrogen. ઓકે, તો શું છે કે બેક્ટેરિયાનો જે ઉપયોગ છે ને ઔષધ બનાવવા માટે પણ થાય છે. કૃષિ ક્ષેત્ર નાઇટ્રોજનના સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. ઓકે, હવે જો મેકિંગ કર્ડ અને બ્રેડ. હવે દહીં અને જે બ્રેડ બનાવવામાં આપણે માઇક્રોબીસ કેવી રીતે ઉપયોગ થાય છે એના વિશે થોડુંક ભણવાનું છે. ઓકે, તો એમ કહે છે, યુ હેવ લર્ન ઇન ધ સ્ટાન્ડર્ડ 7 that milk is turned into curd by a bacteria. Okay, curd contains several microorganisms. Of these, the bacterium lactobacillus promote the formation of a curd. It multiplies in a milk and convert into the curd. Bacteria are also involved in the making of a cheese, pickles and many other food items. ઓકે, તો શું છે કે આપણે જે દહીં છે એમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા છે, જેમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, બરાબર છે. હવે જે દૂધ છે એ લેક્ટોબેસિલસ નાખવામાં આવે એટલે શું કરે, દહીંમાં પરિવર્તિત કરે છે. હવે તમને ખબર છે કે તમારી મમ્મી છે ને અમુક સમય છે ને તમારે ફાસ્ટ એક કે 2 દિવસમાં તમારે દહીં બનાવવું હોય ને તો તમારી મમ્મી શું કરશે કે બજારમાંથી દહીં મંગાવશે અને એ દહીંને શામાં નાખી દેશે, દૂધમાં નાખી દેશે. એટલે 1 કે 1.5 દિવસમાં શું થઈ જશે, દૂધ તૈયાર થઈ જશે. કેમ? કારણ કે એમાં શું છે, ઓલરેડી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા એડ કર્યા છે અને જ્યારે દહીં એકલું દૂધ રાખવામાં આવે છે તો ત્યારે શું થાય, એની જાતે બેક્ટેરિયા પડે છે, એની જાતે બેક્ટેરિયા બને છે, બરાબર છે. એટલે એ પ્રોસેસ થોડી લાંબી થઈ જશે, પણ જ્યારે બહારથી દહીં એડ કરવામાં આવે છે ત્યારે એ દહીં વહેલું બની જાય છે, બરાબર છે. હવે જુઓ, બેક્ટેરિયા છે ચીઝ, અથાણું અને અનેક ખાદ્ય પદાર્થોમાં ઉત્પાદનમાં સહાયતા કરે છે. આપણે ચીઝ બનાવવું હોય છે, બરાબર છે. ચીઝ કેવી રીતે બનાવે છે તમે જોઈ શકો છો કે યુટ્યુબ પર અવેલેબલ છે કે કેવી રીતે બને છે, બરાબર છે. તો તમે એની અંદર જોઈ શકો છો કે એની અંદર શું કે બેક્ટેરિયાનો અમુક મહત્ત્વનો ભાગ ભજવી જાય છે, બરાબર છે. હવે જુઓ કે રવા, ઇડલી, ભટુરે વગેરે મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ થાય છે? હવે તો છોલે ભટુરે બનાવો છે, બરાબર છે. યીસ્ટ અને બેક્ટેરિયા, બરાબર છે. ઇડલી બનાવો છે. ઇડલી માટે શું કહે, સૌપ્રથમ તેને આથો લાવવામાં આવે છે અને આથા દ્વારા શું કરવામાં આવે છે, ઇડલી સરળતાથી બને છે કારણ કે ક્રિસ્પી અને કેવી હોય છે, પોચી હોય છે, બરાબર છે. અહીંયા શું છે કે 2.3માં છે ને એક ઇડલી એક મેદો બનાવેલો છે ને એના માટે ઉપયોગ કરવામાં કેવી રીતે માઇક્રોબીસ પડે છે ને સમજાવવામાં આવેલું છે, બરાબર છે. હવે છે ને અહીંયા એક ઈસ્ટની વાત કરવાની છે. ઈસ્ટ શું છે, એક ફૂગ છે. ઈસ્ટ શું છે, એક ફૂગ છે, બરાબર છે. એક્ટિવિટી 2.3, ટેક 1/2 kg flour, આટા or मैदा, add some sugar and mix with warm water, add a small amount of yeast powder and knead to make a soft dough. What do you observe after 2 hours? Did you find the dough
રાઇઝિંગ એટલે શું કહેવામાં આવે છે કે એક તમારે શું કહે કે મેદો લેવા, 1.5 કિલોગ્રામ મેદો અથવા લોટ લેવાનો છે, બરાબર છે. એમાં ચપટી ઈસ્ટ જે છે એનો પાવડર નાખવાનો છે. હવે જે બેકરીઓમાં જે પાઉં બનાવવામાં આવે છે, બ્રેડ બનાવવામાં આવે છે, એમાં શું નાખવામાં આવે છે? ઈસ્ટ નાખવામાં આવે છે. ઈસ્ટ નામની ફૂગ છે ને એ નાખવામાં, ચપટી નાખવામાં આવે છે. એને ભેજવાળું વાતાવરણ મળે એટલે એ ગ્રો કરે છે અંદર, અને એનાથી શું થાય છે? આથવાયો ને એવું આપણે કહીએ છીએ, બરાબર છે. તો શું કરે છે કે થોડીક વાર તમારે રાખવાનું છે, બરાબર છે, ગરમ પાણી રાખીને. તો તમે જોશો ને કે એની પર કણક નામના ફૂલેલો થશે, બરાબર છે. આવું થઈ જશે થોડીક વાર પછી. આ કેવો ભાગ છે અને આ કેવો ભાગ છે, આ ભાગ કેવો છે અને આ ભાગ કેવો ઉપસી ગયેલો ભાગ છે, બરાબર છે. હવે શું છે? રાઈઝ મેદા એટલે ફૂલેલો મેદો. એ મેદો શું થઈ જાય છે? ફૂલો જાય છે. એટલે શું થાય છે કે એની અંદર જે યીસ્ટ છે ને એ ઝડપથી વિભાજન પામી જાય છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે અને ગેસના પરપોટા બાંધેલા મેદા ઉપર લોટનું કદ વધારી દે છે. આકૃતિમાં 2.6માં 2.6માં બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો ઉપયોગ આધારભૂત છે, બરાબર છે. તો એ શું થાય છે કે જે યીસ્ટ છે એ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ લે છે. તો અંદરનો કાર્બન ડાયોક્સાઇડ લે છે એટલે એની અંદર શું થાય છે કે એનું વાતાવરણ છે કાર્બન ડાયોક્સાઇડ યુદ્ધ થઈ જાય અને મેદો શું થાય છે? એની વચ્ચે જગ્યા થઈ જાય છે અને એની અંદર શું થાય છે? ગેસના પરપોટા જેવું થઈ જાય છે અને આપણે શું કહે છે? મેદો ફૂલી ગયો. વધુ ક્લિયરિટી સાથે જોવું હોય ને તો તમારે શું કરવાનું છે? ખમણવાળું જોવાનું છે. ખમણ તમે જોશો ને તો ખમણમાં બહુ જ એનું જે કદ છે ને વધારે પ્રમાણમાં વિસ્તૃત થાય છે અને ખાના એવું થઈ જાય છે અંદર તમે જોશો ને તો શું છે? એ એક પ્રકારની યીસ્ટ જ છે, બરાબર છે. હવે જો કોમર્શિયલ યુઝ ઓફ અ માઇક્રો ઓર્ગેનિઝમ એટલે શું છે કે વ્યાપારી ધોરણે કે સૂક્ષ્મજીવનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ એ છે, બરાબર છે. માઇક્રો ઓર્ગેનિઝમ આ યુઝ ફોર અ લાર્જ સ્કેલ પ્રોડ્યુસ ઓફ આલ્કોહોલ, વાઇન એન્ડ એસેન્ટિક એસિડ, વિનેગર. ઓકે, તો શું છે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસેટિક એસિડના ઉત્પાદનના સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે, બરાબર છે. For this purpose, yeast is used for commercial production of alcohol and wine. For this purpose, yeast is grown on a natural sugars present in a grains like barley, wheat, rice, crushed fruit, juice, etc. ઓકે, તો શું થાય છે કે વિનેગરમાં ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે, બરાબર છે. હવે જવ, ચોખા, દહીં તથા કચરેલા ફળોના રસમાં પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉછેરીને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. ઓકે, તો હવે આમાં શું કરવામાં આવે છે કે જવ છે, વાઇન છે, ઘઉં છે અને અમુક જે ફ્રૂટ છે ને એનો રસ, બરાબર છે. હવે એમાં શું છે કે એની અંદર જે શું હોય છે કે નેચરલી છે ને એમાં ગ્લુકોઝ હોય છે પોતાનો. તો એમાં શું કરવામાં આવે? જ્યારે યીસ્ટ ઉમેરવામાં આવે છે ને ત્યારે દારૂ બની જાય છે, એનો દારૂનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. હવે તમને એક ઉદાહરણ આપું કે દ્રાક્ષ હોય છે. હવે દ્રાક્ષમાં શું કરવામાં આવે છે? એનો રસ કાઢી લેવામાં આવે છે અને એની અંદર યીસ્ટ ઉમેરવામાં આવે છે. પછી શું થાય છે? વાઇન તૈયાર થાય છે, બરાબર છે. તો વાઇનની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સમાં જોશો ને તો અમુક ટકા છે ને આલ્કોહોલના હોય છે જ, બરાબર છે. હવે જુઓ, હવે એક એક્ટિવિટી છે આલ્કોહોલ કેવી રીતે બનાવવાનો છે. ટેક અ 500 ml બીકર, ફિલ અપ ટુ 3/4 વિથ વોટર. એટલે શું છે કે 500 ml એક બીકર લેવાનું છે કે એમાં ત્રીજા ભાગમાં પાણી ભરવાનું છે, બરાબર. એમાં 3 કે 4 ચમચી ખાંડ વગાડવાની છે. પછી તેમાં શું કરવાનું છે? અડધી ચમચી છે ને યીસ્ટ નાખવાનું છે, યીસ્ટ પાવડર. 4 થી 5 કલાક માટે ઉષ્ણ સ્થાને ઢાંકી દો. હવે તેને સૂંઘો, શું વાસ આવે છે, બરાબર છે. હવે જે વાસ આવે છે ને એ આલ્કોહોલની છે, જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવામાં ઉત્પન્ન થાય છે. શર્કરા ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને આથમણ, ફોર્મેશન કહેવામાં આવે છે, બરાબર છે. તો આ જે છે ને એ ટોટલ મેં ગુજરાતીમાં સમજાવી દીધું છે, બરાબર છે. હવે શું છે કે ખાંડ છે એનું કુદરતી રીતે યીસ્ટ નાખવામાં આવે છે તો કુદરતી રીતે શું કરે છે? એનું
એનું આથવણ કરે છે, આલ્કોહોલમાં રૂપાંતર કરી દે છે. અને આ પ્રક્રિયાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ફોર્મેશન કહેવામાં આવે છે. આ ફોર્મેશન જે પ્રક્રિયા છે ને એ મોટા પાયે ઔદ્યોગિક રીતે બહુ જ ઉપયોગમાં થાય છે. હવે જે લૂઈ પાસવર્ડ જે છે, ડિસ્કવર ધ ફોર્મેશન ઇન અ 1857. તો જો લૂઈ પાસવર્ડ જે છે કે જેમણે શીતળાની રસી શોધી હતી, એમણે આથવણની રીત શોધી હતી. ક્યારે? 1857. ઓકે. હવે છે કે મેડિકલ યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. ઓકે. તો આ શું છે કે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ, આપણે ઔષધિનો ઉપયોગ કેવી રીતે કરે છે એ જોવાનું છે. બરાબર છે. whenever you fall ill, the doctor may give you some antibiotic tablets, capsule or injections such as a penicillin. તો શું કહેવામાં આવે છે કે જ્યારે તમે બીમાર પડો છો ને તો ડૉક્ટર તમને શું કરે છે કે પેનિસિલિન છે ને એ તમને ઇન્જેક્ટ કરવામાં આવે છે તમારા શરીરમાં. શાના દ્વારા? ઇન્જેક્શન દ્વારા. બરાબર છે. હવે એની સાથે શું આવે છે? એન્ટીબાયોટિક છે ને એની તમને ગોળીઓ અથવા કેપ્સ્યુલ આપે છે. બરાબર છે. હવે શું છે? ધ સોર્સ ઓફ ધીસ medicine is a microorganism. This medicine kills or stop the growth of a disease causing a microorganism. Such a medicine are called antibiotics. હવે શું છે કે હવે તમને શું છે કે આપણા શરીરમાં જે બીમારી પેદા કરનારા જે માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે, જ્યારે આપણા શરીરમાં પેનિસિલમ દાખલ કરવામાં આવે છે, જ્યારે પેનિસિલમ દાખલ કરવામાં આવે છે ત્યારે પેનિસિલમ છે એ રોગકારક જે આપણા જે માઇક્રોબીસ છે એની સાથે લડે છે. બરાબર છે. અને એના શરીરમાં વૃદ્ધિ થતી અટકાવે છે. એના દ્વારા આપણે જે બીમાર થતા હોય એ મટી જાય છે. અને આ પ્રકારના ઔષધને આપણે શું કહેવામાં આવે છે? આ પ્રકારની જે મેડિસિનને જે આપણે શું કહેવામાં આવે છે? આ એન્ટીબાયોટિક કહેવામાં આવે છે. બરાબર છે. These day number of antibiotics are being produced from the bacteria and fungi. Streptomycin, tetromycin and erythromycin are some of the common known antibiotics which are made from fungi and bacteria. ઓકે. તો શું છે કે સ્ટ્રેપ્ટોમાઇસિન છે, ટેટ્રાસાયક્લિન છે, એન્થ્રોમાઇસિન છે. બરાબર છે. હવે આ જે છે આ બધી ફૂગ છે, ફૂગ અને બેક્ટેરિયા છે, એનો ઉપયોગ શામાં કરવામાં આવે છે? એન્ટીબાયોટિક તરીકે કરવામાં આવે છે. બરાબર છે. The antibiotic are manufactured by the growing specific microorganism and are used to cure varieties of disease. Antibiotics are even mixed with the feed of livestock and poultry to check the microbial infection in animal. They are also used to control many plant and disease. ઓકે. તો આમાં શું કરે છે કે પાલતુ પ્રાણીઓ હોય છે, બરાબર છે, મરઘા અને સૂક્ષ્મજીવોના સંક્રમણ રોકવા માટે આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે, જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ અટકાવવાનો છે. તેના ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો કે જે પશુપાલન કરતા હોય અથવા જે મરઘા પાલન કરતા હોય તો એવા શું કરે છે? વેક્સિન મૂકે છે. તો વેક્સિન મૂકે છે અથવા એ અમુક જે ખોરાકમાં છે ને એન્ટીબાયોટિક ખવડાવવામાં આવે છે. એના દ્વારા શું થાય છે કે તમે બર્ડ ફ્લૂ છે, બર્ડ ફ્લૂ નામનો રોગ ફેલાયો હતો. બરાબર છે. તો એ શું છે? અમુક બેક્ટેરિયા વધી જાય છે જ્યારે મરઘીમાં, ત્યારે ફ્લૂનું સ્વરૂપ ધારણ કરી લે છે. બરાબર છે. જ્યારે અમુક પ્રકારના એન્ટીબાયોટિક એના શરીરમાં દાખલ કરવામાં આવે છે ત્યારે એન્ટીબાયોટિક છે અમુક પ્રકારના જે રોગકારક જીવાણુ છે મારી નાખે છે. એટલે મરઘાઓને રોગ થતા નથી. અને મરઘાઓને રોગ ના થાય હવે આપણે ખબર છે. બરાબર છે. મરઘા જે છે, ચિકન જે છે, આપણે એનો યુઝ શામાં કરીએ છીએ? આપણે ખાવામાં યુઝ કરે છે. એના એગ ખાઈએ છીએ. બરાબર છે. એના થ્રુ તો આપણે એના બેક્ટેરિયા ખાઈએ જ છીએ. બરાબર છે. પણ આપણે ફૂડ કેવું ખાવું જોઈએ? હેલ્ધી ખાવું જોઈએ. હવે બીમાર હોય, મરઘી બીમાર હોય, ચિકન બીમાર હોય ને ખાઈએ તો શું થાય? આપણને પણ શું થાય? એને રોગ થયો ને એ રોગ આપણને પણ થાય.
બરાબર છે. જ્યારે આવા પ્રકારના એન્ટીબાયોટિક આપવામાં આવે છે કે ત્યારે એના શરીરમાં જે રોગકારક જીવાણુ હોય છે એ નાશ પામે છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આજે છે ને આજના માટે આટલું જ ભણીશું. બરાબર છે. આવતા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.